કચ્છના છેવાડે આવેલા ઐતિહાસિક લખપત ગામ ખાતે આગામી 27 ઓગસ્ટ ગુરુવારે સવારે 11 વાગ્યે સ્થાનિક અલ ફુરકાન ફાઉન્ડેશન દ્વારા છઠ્ઠી વાર્ષિક મિલાદ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે। સમગ્ર વિશ્વમાં ઇસ્લામના અંતિમ પયગંબર હઝરત મુહમ્મદના 150મા જન્મદિનની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે લખપત ગામ ખાતે છેલ્લા 5 વર્ષથી યોજાતી આવતી મિલાદ કોન્ફરન્સનું આ વર્ષે પણ આયોજન કરવામાં આવ્યું છે। આ પ્રસંગે કચ્છના જાણીતા ખતીબ તથા ઇસ્લામિક સૂફી સ્કોલર શેખુલ હદીસ મૌલાના અબ્દુર્રહમાન સાહેબ તેમજ મૌલાના અલીફ નક્શબંદી સાહેબ દ્વારા નબીએ કરીમની સીરત અને જીવન, ઇસ્લામમાં જ્ઞાનનું મહત્વ તથા ઇસ્લામના અંતિમ પયગંબરના આદર્શ જીવન અંગે તકરીર અને ઉદ્બોધન કરવામાં આવશે। લખપત ખાતે સ્થાનિક અલ ફુરકાન ફાઉન્ડેશન દ્વારા દર વર્ષે મિલાદ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવે છે। ટેકનોલોજીના યુગમાં જુલુસ દરમિયાન વધતા મ્યુઝિક તથા ધાર્મિક શરિયત વિરુદ્ધના કાર્યો અને ખુરાફાતોથી દૂર રહી શાંતિપૂર્ણ રીતે ઈદે મિલાદની ઉજવણી થાય તથા એક જ સ્થળે લોકો એકત્રિત થઈ સાચા દિનની સમજ મેળવે તે હેતુથી જુલુસ કે રેલી વગર મિલાદ કોન્ફરન્સ યોજવામાં આવે છે। અલ ફુરકાન ફાઉન્ડેશનના સ્થાપક ટ્રસ્ટી પીર સૈયદ અબ્દુલ કાદિર શાહ બાવા સાહેબની અધ્યક્ષતામાં યોજાનારા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ફાઉન્ડેશનના ટ્રસ્ટીઓ અને કાર્યકરો દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। ગુરુવારે યોજાનારી મિલાદ કોન્ફરન્સમાં સમગ્ર કચ્છ જિલ્લામાંથી મુસ્લિમ બિરાદરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે તેવી શક્યતા છે। 12 રબીઉલ અવ્વલ શરીફની વિલાદત શરીફની ઉજવણીના ભાગરૂપે તકરીર તેમજ ન્યાઝનું પણ આયોજન કરવામાં આવ્યું છે। અત્રે ઉલ્લેખનીય છે કે અલ ફુરકાન ફાઉન્ડેશન દ્વારા સરહદીય લખપત ગામ ખાતે તેમજ આસપાસના ગામોમાં મહિલાઓમાં શિક્ષણ અંગે જાગૃતિ આવે અને બાળકીઓ શિક્ષિત બને તે હેતુથી વુમન ડેવલપમેન્ટ એન્ડ વેલફેર સેન્ટર ચલાવવામાં આવી રહ્યું છે। આ કેન્દ્રના માધ્યમથી શિક્ષણથી વંચિત બાળકીઓ અને મહિલાઓને લખપત જેવા છેવાડાના ગ્રામ્ય વિસ્તારમાં સ્થાનિક સ્તરે શિક્ષણ આપવામાં આવે છે। રિપોર્ટ બાય આદમ નોતિયાર, કચ્છ કેર ટીવી ન્યૂઝ, લખપત।